અમે આ શબ્દરૂપી પુષ્પોથી તમને આવકારીએ છીએ અને તમને વધાવીએ છીએ. આજે ચોક્કસ પ્રયોજન સાથે બહેનો આપણા પ્રાંગણમાં આવી છે. 80 વર્ષ થઈ ગયા આઝાદીને, તેમ છતાંય હજુ આપણે કેટલીક બાબતોના ગુલામ છીએ અને ગુલામીમાંથી આઝાદી માટે બહેનો આપણને થોડી વાત કરવા લઈને પધારેલ બહેનોને આપણે વિનંતી કરીએ કે એ પોતાના મુખ કમળથી અને ભગવાને આપેલી એમની સરસ મજાની અમૃતમય વાણી આપણને સૌને સંભળાવી અને આપણામાં રહેલા કોઈ પણ દૂષણો હોય એને દૂર કરવા માટેનો એ અથાગ પ્રયત્ન કરશે. બેનશ્રી. તમે જે વિદ્યાર્થીઓ છો એ પ્રમાણે હું આજે સંકલ્પ કરું છું હું ક્યારે વ્યસનનું સેવન નહીં કરું. હું મારા પરિવારને ગામને મારી સ્કૂલને મારા અતિ પ્યારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, આપણું જીવન એ પાણીના પ્રવાહની જેમ અવિરત ગતિએ ચાલી રહ્યું છે. આ જીવન એ એક પ્રભુ પ્રસાદ છે. ઘણા બધા જીવન જીવે છે પણ જીવવા ખાતર જીવે છે. સંસારની અંદર દરેકનું જીવન અલગ અલગ રીતે છે. આ સંસારમાં જે મહાત્માઓ છે એમનું જીવન મહાન કાર્યો માટે બનેલું છે. એક વૃક્ષ છે જે બીજાને છાંયડો આપે છે. એક ફૂલ હોય જે બીજાને સુગંધ આપે છે. આ બધાનું જીવન આપણી સામે, આપણી સમક્ષ એક દીવા દાંડી સમાન છે. માણસનું જીવન એને કેવું જીવવું, કઈ દિશા તરફ લઈ જવું એ એના જ હાથમાં છે. છતાં પણ આપણે જોઈએ કે આ સંસારમાં એક મોટામાં મોટું દૂષણ કહેવાય. એ દૂષણ જે પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે છે એ છે વ્યસન, નશો. આજે ભારતની અંદર 65% યુવાનો છે. દરરોજ રોજના નવા 5000 લોકો વ્યસન તરફ જઈ રહ્યા. નવા 5000. બહુ ખરાબ વસ્તુ છે આ નશો. એ માણસને બરબાદ કરી દેશે. એ પછી ગમે તે નશો હોય, ગમે તે નશીલી પદાર્થો હોય, નશાનું ઉલટું કરીએ તો શાંત થાય. જે માણસની ઇજ્જત, જે આબરૂ એ જીરો કરી દેશે. નશો એ પતનની જડ છે.